મસ્ત રેડી થઈ ગયા છે ને અત્યારે વ્લોગની શરૂઆત કરી, કારણ કે અમે અત્યારે જઈ રહ્યા છે ચોપાટી. તો આજે છે ત્યાં ફંક્શન, કંઈક મલ્ટીમીડિયા શો એવું છે. ચોપાટી ફંક્શન છે ને આજે, એમાં ભૂમિકાની બધે પ્રોગ્રામમાં રહી છે, એટલે એના માટે જોવા જઈએ ને. આજે સન્ડે છે એટલે બધા ઘરે હોય, એટલે એના માટે પણ જોઈએ. જો અહીં આરવ આવી ગયો, વ્લોગ ચાલુ કર્યો ને એટલે આરવ ટાટા કરી દે. આરવ જો કેવો મસ્ત રેડી થઈ ગયો. વાવા ક્યાં બતાવ તો, કેમ ગયું તાર વાવા? લાઇટ વાળા બૂટ પહેર્યા જો આરવ. ક્યાંમાં લાઇટ થાય હે? આરવ મારે પહેરવા મને આપ ને, મારે પહેરવા મને આપ ને, મારે પહેરવા દે પ્લીઝ પ્લીઝ. મસ્ત બ્લેક એન્ડ વ્હાઈટ રેડી થઈ ગયો વરરાજો. સીધ જાવ આરવ, હે સીધ જાવ તારે, સીધ જાવ, સીધ જાવ. ચોપાટી કે ચોપાટી કેમાં જાવું? હે ગાડીમાં જાવું કે ભૂમ ભૂમમાં જાવું? ભૂમ ભૂમમાં જાવું. હું તો ગાડીમાં જાય. આવું તાર ગાડીમાં? દાદાને તો બતાવ મેં એમ કે લાઈટ વાળા સિંગલ. નલિનભાઈ આવે ને એટલે એ રાયડું નાખે. બાબા બાબા બાબા. તો 7:30 વાગી ગયા, પરંતુ પ્રોગ્રામ તો ચાલુ નથી, પણ વરસાદ આવી ગયા. બધા ઓઢીને બેસી ગયા ને પાછળ જવું અને બધું બંધ થવા માંડ્યું છે. વાદળું હતું વયું ગયું, જોઈએ પ્રોગ્રામ ક્યારે ચાલુ થાય. ફૂલ પવન પણ એટલો છે ને, શું કહેવાય કે હજી કોઈ ગેસ્ટ બધા આવ્યા નથી, ચીફ ગેસ્ટ છે, તો જોઈએ ક્યારે પ્રોગ્રામ ચાલુ થાય. ને અત્યારે તમે જો આ બધાને દોડા દોડ. આપણે સૌ પણ આજે દીપ પ્રાગટ્યના સાક્ષી બની રહ્યા છીએ, તો જોરદાર તાળીઓથી આ પ્રસંગને વધાવીએ.
સુદામા નગરી કહો કે કહો ગાંધી ભૂમિ, એ હું પોરબંદર. સંસ્કૃતિ, સેવા અને સંસ્કારનો ધોધ જ્યાં નિરંતર વહી રહ્યો છે, એવું સોહામણું શહેર, એ હું પોરબંદર. રાણો, પાણો અને ભાણો જેના વિખ્યાત છે, એ હું પોરબંદર. રાજરત્ન નાનજી કાલિદાસ મહેતાનું શહેર, એ હું પોરબંદર. મારી સાથે જોડાયેલો આ સમુદ્ર મારી જાણી અજાણી વાતોની સાક્ષી પૂરે છે. તો આવો, જાણો અને માણો મારી જ વાત મારા ઇતિહાસકાર પાસેથી. આવો, જાણો આ પોરહિલા પોરબંદરની વાત. पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया. ले आए मोहन लगाया गले से, सुदामा को मोहन हाँ लगाया गले से, सुदामा को हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को और बराबर पे अपने सुदामा दिखाए, चरण आंसुओं से प्रभु ने बुलाए. हाँ जादूगर छड़ी विनानो, युद्धातु शस्त्र विनानो, जादूगर छड़ी विनानो, युद्धातु शस्त्र विनानो. लेकर वापस जिंदा भारत आकर पूरी व्यूह रचना बताए. बोलो जवान, तुम क्या कहना चाहते हो? साहब, मेरे घर में खाने की और पैसों की कमी है, इसलिए मैं फौज में आया हूँ, ऐसा नहीं है. मैं अमीर खानदान का लड़का हूँ और मैं यहाँ सिर्फ भारत देश की सेवा के लिए आया हूँ. मैं पाकिस्तान जाऊंगा और वहाँ की सारी व्यूह रचना लेकर वापस जिंदा आऊंगा, और वापस जिंदा आकर आपको सारी इंफॉर्मेशन ना दूं तो मैं भी बरडा का महर नागार्जुन सिसोदिया नहीं. कोई नहीं बचा सकता, तबाह कर देंगे हिंदुस्तान को. सारी तैयारियां हो गई है ना?
जी हाँ हुजूर, सारी तैयारियां हो चुकी है। आमीन सुम्मा आमीन। रुको जी जनाब, क्या हुआ? कुछ मूवमेंट है। कहाँ जनाब, कहाँ? अरे ये तो हिंदुस्तानी काफिर है, पकड़ो इसे। ये यहाँ से जिंदा नहीं जाना चाहिए। नहीं चाहिए। जाना चाहिए। ये क्या हुआ तुमसे? साहब साहब, ये बात सच है कि पाकिस्तान हमारे देश पर हमला करने वाला है और वो इस बॉर्डर से अपने काफी सारे सैनिक और बड़े हथियारों के साथ आएंगे और हमारे भारत देश को पूरी तरह तबाह करने की बात भी कर रहे थे। सर, मैंने अपना फर्ज निभा लिया। अब हमारे देश की सुरक्षा आपके हाथ में है। जय हिंद, जय भारत।
राजी है मुझे आओ जुओ पजी कहजो और हीरू और बंदर के आओ जुओ पजी कहजो और हीरू और बंदर के જ્યાં ભેડનો મહેમાન બનો તો મને ખાય છે ખાનદાની ને કુમારી પરડે બેહદ બાકી એમ છે આવો જુઓ ને પછી કહેજો કે પોર હીર પોર બંદર કેમ પોર બંદર કેમ છે તો વાગી ગયા છે 10:15 અને શું કહેવાય કે અમે લોકોએ પ્રોગ્રામ પણ મસ્ત એન્જોય કર્યો અને પછી અમે આવ્યા હતા અહીંયા જમવા માટે તો જમી પણ મસ્ત લીધું હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટ છે ત્યાં આવ્યા હતા અને અત્યારે મસ્ત જમી લીધું ને હું થોડીક વાર અહીંયા વોકિંગ કરું છું કારણ કે પપ્પાને બધા ફ્રી થઈને આવે પછી અમે જઈએ આવી ગયો છું આરે સીટ ગયો તો તું આરે સીટ ગયો તો હવે આરવને પાછું અંદર જાઉં રેસ્ટોરન્ટમાં હજી અમે જમી લીધું એટલે હું થોડીક વાર આવું ન લઈને બેન એમણે આવે છે પછી અમે જઈશું ઘરે તો આજે તો બહુ મસ્ત એન્જોય થઈ ગયો અમારો સન્ડે તો હવે અહીંયા વ્લોગનો પણ એન્ડ કરી દઉં તો મળીએ કાલ નવા વ્લોગની સાથે અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને બસ તો બાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય અરે બાય